આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત સંવિધાન બચાવો રેલી કાઢવામાં આવી હતી, જેમાં એઆઈસીસી સભ્ય મુમતાઝબેનનું કોંગ્રેસી અગ્રણી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તબક્કે કોંગ્રેસી કાર્યકરોએ હાથમાં પ્લે કાર્ડ લઈને જય બાપુ, જય ભીમ અને જય સંવિધાનના સૂત્રોચ્ચાર કર્યા। આમોદ 4 રસ્તાથી પદયાત્રા કાઢી ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા। પદયાત્રા ઇકબાલ કાકુજીની વાડી પાસે મિટિંગમાં ફેરવાઈ હતી, જ્યાં તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોને મુમતાઝબેન પટેલના હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા। આ તબક્કે મુમતાઝબેને સંવિધાન બચાવવા કોંગ્રેસ આખા દેશમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરશે એમ જણાવ્યું હતું। देश में आज कुछ ऐसी ताकतें हैं जो संविधान के साथ छेड़छाड़ कर रहे हैं, संविधान को कमज़ोर करने की कोशिश कर रहे हैं। ओबीसी, आदिवासी, माइनॉरिटीज़ और जितने जो पिछड़े वर्ग के लोग हैं उनके जो हक और न्याय की लड़ाई है, ऐसे योजनाएं, ऐसी फैसले लिए जा रहे हैं जो उनको कमज़ोर करते हैं। और ये जो गारंटी है संविधान की अगर मैं बात करूं तो वो किस चीज़ की गारंटी रखती है? समानता की, न्याय की, स्वतंत्रता की, धर्मनिरपेक्षता की। तो इसको जो हमें बचाना है, इसी की लड़ाई राहुल गांधी जी पूरे देश में लेकर चल रहे हैं। जय बापू जय भीम हेठળ કાર્યક્રમમાં આજે અમે રેલી સ્વરૂપે અહીંયા આવેલા છે। આમોદ બ્લોકમાં અમારા એઆઈસીસીના ડેલિગેટ મુમતાઝબેન પટેલની અધ્યક્ષસ્થાનમાં આજે રેલી સ્વરૂપે અમે આમોદ શહેરમાં પત્રિકાનું વિતરણ કરેલું છે। સંવિધાન બચાવો દેશ બચાવો, દેશ બચાવવો હશે તો સંવિધાન બચાવવું પડશે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંસદમાં અપમાન કરવું અને ઓબીસી, એસટી, એસસી, માઇનોરિટીને જે દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો, સંવિધાન સાથે જે ચેડા કરવાના પ્રયત્ન થઈ રહેલા છે, એના વિરોધમાં આજે સંવિધાન બચાવવા માટે સંવિધાન બચાવો દેશ બચાવોની રેલી રૂપે આમોદ શહેરમાં આવેલા છે।